નમસ્કાર મિત્રો. આજ મારે વાત કરવી છે. એક હું અહીંથી નીકળી અત્યારે ડોમડિયાવાડી પાસેથી. તો જે સાઈડનો રોડ બંધ કરી દીધો છે, રેગ્યુલર તો આપણે અ, ન પૂછીએ, કારણ કે આપણને ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય એટલે. પરંતુ તોય મને એમ થયું કે આટલા દિવસ સુધી કોરાણ હતું, ત્યારે એ કામ ચાલુ કરવાનું એ કોન્ટ્રાક્ટરને ન સૂઝ્યું. પરંતુ આજે જ્યારે છાંટા ચાલુ થયા, ત્યારે એ કોન્ટ્રાક્ટરો અહીંયા કામ કરવા માંડેલા. મેં કીધું બહુ સરસ કામ કહેવાય આ તમારું. તો મેં એને પૂછ્યું કે કેમ તમે આ કોરાણમાં કામ કરવા ના આવ્યા? આ 8-10 દિવસ 15 દિવસ કોરાણ રહ્યું તો એને મને સારું સાચું કીધું બચાડાવે કે અમને મહાનગરપાલિકા માલ નથી આપતી. જો માલ આપે તો અમે તો કામ કરવા તૈયાર છીએ. એટલે મેં કીધું લાવો આ મહાનગરપાલિકાના અધિકારી સુધી આ વાત પહોંચાડીએ કે તમે માલ નથી આપતા. અને એવું એ લોકોએ મને કીધું. તો તમે તાત્કાલિક માલ આપો. એટલે ડોમડિયાવાડી આગળથી જે જાહેર રોડ ઉપર જવાય છે એ રોડ ચાલુ થાય. ડોમડિયાવાડી પાસે જે રોડ ચાયણી જેવો છે કે જ્યાં માણસના નસે નસું ખુલી જાય. કોઈને નસું બંધ પડી ગઈ હોય તો ડોમડિયાવાડી પાસે નીકળવું. તમે સ્કૂટર લઈને નીકળો, તમે 4 વ્હીલ લઈને નીકળો, તમારી નસે નસું પકડાઈ ગયું ને છૂટી થઈ જાય. હવે આ બધું કરવા માટે તો કોણ કરે? હું કરીશ. હું સત્તા ઉપર છું, હું માલ આપીશ આ લોકોને. એટલે માલ આપવા વાળા જે મહાનગરપાલિકામાં છે, એ માલ આપવા વાળા જે સ્ટોક હોલ્ડર છે એની કે જેની હોય તેની આ બેદરકારી છે. તાત્કાલિક એને માલ આપો. આ રોડ તાત્કાલિક સીસી રોડ બનાવે. અને જે રોડ તોડી અને જે ચાયણી જેવો બનાવ્યો છે એને પણ સરખો સીસી રોડ બનાવી દે તો સારું કહેવાય. કે ત્યાંની જનતા પરેશાન છે. કીધું નહીં, મને કહેતી હતી, પણ મને એમ હતું કે ચાલશે ભાઈ, કરી દેશે, ભાઈ કરી દેશે. મને વિડીયો બનાવવાનું ઘણા પણ લોકોએ કીધું હતું. તો આજે ના છૂટકે મને એમ થયું કે લાવ આને પૂછું. પૂછ્યા પછી એ લોકોને મારે રાડથી આગેથી જ પૂછવું પડ્યું, કારણ કે એ લોકો અહીંયા એટલા બધા બીજી હતા કે નજીક ના આવી શક્યા. એટલે મેં આગેથી જ પૂછ્યું કે ભાઈ આ રોડ કેમ નથી બનતો એમ. તો એને કીધું મને નગરપાલિકા વાળા માલ નથી આપતા. તો નગરપાલિકા વાળા તાત્કાલિક રીતે આ લોકોને માલ આપો ને આ રોડ બનાવી દે. તમે કોન્ટ્રાક્ટ આપ્યો છે તો તમારી પણ ફરજ છે, કોન્ટ્રાક્ટ આપવા વાળાની ફરજ છે કે આને માલ આપો. માલ. જય શ્રી કૃષ્ણ.